કાળઝાળ ગરમીમાં મહીસાગર જિલ્લા સેવા સદનમાં ઠંડા પાણી માટે મૂકવામાં આવેલ મોટાભાગના કુલર બંધ હાલતમાં મામલતદાર કચેરીમાં મૂકવામાં આવેલ એકમાત્ર ઠંડા પાણીનું કુલર ચાલુ। જિલ્લા સેવા સદનમાં અલગ અલગ કચેરીઓમાં લોકોને ઠંડુ પાણી મળી રહે તે માટે કુલર તો મુકાયા છે, પણ હાલ તે ધૂળ ખાઈ રહ્યા છે। મોટાભાગની કચેરીઓમાં બહારથી ઠંડા પાણીના જગ મંગાવવામાં આવે છે। એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે મહીસાગર જિલ્લા સેવા સદનની અંદર મૂકવામાં આવેલ જે બે કુલર છે તે ધૂળ ખાઈ રહ્યા છે। લોકોને પાણી પીવા માટે આ કુલર મૂકવામાં આવ્યા હતા, પરંતુ હું કેમેરામેનને કહીશ ને કે આપણને દ્રશ્ય બતાવશે કે આ જે કુલર છે તે અહીંયા બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। બીજી તરફ આ પીવાનું પાણી તેના માટે અહીંયા બોર્ડ લગાડવામાં આવ્યું છે। આવા તમામ જે 3 ફ્લોર છે, ત્રણેય ફ્લોર ઉપર આ રીતે કુલરની વ્યવસ્થા માટે રૂમ પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ બે જગ્યાએ આ રીતે જે કુલર છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મામલતદાર કચેરી ખાતે એક પીવાના પાણી માટેનું કુલર છે તે ચાલુ હાલતમાં જોવા મળી રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા અલગ અલગ જે કચેરીઓ છે તે કચેરીઓની અંદર જે મુલાકાતીઓ આવતા હોય છે તેમના માટે પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી છે તેવું હાલ તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। પરંતુ સ્થિતિ એ સર્જાઈ છે કે અહીંયા 2 ફ્લોર ઉપર મૂકવામાં આવેલ બંને કુલર ધૂળ ખાઈ રહ્યા છે અને બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।